all of you. પ્રીવિયસ લેક્ચર આપણે દિવાળી પહેલાં લીધેલો બરાબર, અને આઈ હોપ તમારા લોકોની બધાને દિવાળી વેકેશન સારું ગયું હશે બરાબર. આજથી આપણે પાછા આ સબ્જેક્ટના વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો જેમની અંદર આપણે અગાઉ જ્યારે વિડીયો લેક્ચર લીધો ત્યારે એમની અંદર આપણે ઇનપુટ આઉટપુટ ફંક્શનની અંદર પ્રિન્ટએફ ફંક્શન શું છે, કેવી રીતે વર્ક કરે છે એ જોયું હતું બરાબર. પ્રિન્ટએફ ફંક્શનને અલગ અલગ રીતે આપણે કેવી રીતે યુઝ કરવું, આપણે રિક્વાયરમેન્ટ છે એ ટાઈપનું આઉટપુટ મેળવવા માટે આપણે પ્રિન્ટએફ ફંક્શન કઈ રીતે યુઝ કરવું એ આપણે જોયું હતું. હવે ત્યાર પછી નેક્સ્ટ વન છે સ્કેનએફ ફંક્શન. અત્યાર સુધી આપણે ફર્સ્ટ જ્યારે પ્રોગ્રામ કર્યો સી લેંગ્વેજની અંદર ત્યારથી આપણે સ્કેનએફ ફંક્શન છે એ યુઝ કરતા આવીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે સ્કેનએફ ફંક્શનનો યુઝ કર્યો છે, કેવી રીતે યુઝ કરવો એ આપણને ખબર છે, બટ એમની અંદર એક એક વર્ડનો મિનિંગ શું થાય છે એ આજે આપણે સમજવાનું છે. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ પ્રિન્ટએફ ફંક્શન યુઝ કર્યા પછી તમે સ્કેનએફ ફંક્શનનો યુઝ ક્યારે કરો છો? જ્યારે યુઝર પાસેથી આપણે કોઈ વેલ્યુ લેવી છે ત્યારે આપણે સ્કેનએફ ફંક્શનનો યુઝ કરીએ છીએ બરાબર. યુઝ જોઈ લઈએ આમની અંદર. ઇન એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઇનપુટ ઓપરેશન્સ મીન્સ ટુ એક્સેપ્ટ ડેટા ઇનટુ પ્રોગ્રામ ફોર ઓપરેશન. શું કહે છે કે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય એમની અંદર ઇનપુટ ઓપરેશન કોને કહેવાય? ઇનપુટ ઓપરેશન એટલે શું? ઇનપુટ ઓપરેશન એટલે કોઈ પણ ડેટા છે એ યુઝર પાસેથી કે કમ્પ્યુટર પાસેથી એક્સેપ્ટ કરવા. આપણા પ્રોગ્રામની અંદર કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરાવવું છે તેના માટે વેરી ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે કંઈ પણ ડેટા હોવા જોઈએ બરાબર. હવે આ જે ડેટા છે એ કાં તો આપણે યુઝર આપશે કાં તો આપણે કમ્પ્યુટર આપશે બરાબર. તો આ રીતે યુઝર પાસેથી કે કમ્પ્યુટર પાસેથી ડેટાને એક્સેપ્ટ કરવા એમને કહેવાશે ઇનપુટ ઓપરેશન બરાબર. ઇનપુટ ડેટા કેન બી ગિવન ઇન ધ ફોર્મ ઓફ ટેક્સ્ટ, ફાઇલ ઓર બાય એન્ટર ડેટા બાય કીબોર્ડ. શું કહે છે કે ઇનપુટ ડેટા કયા ફોર્મેટની અંદર હોઈ શકે, કયા ફોર્મની અંદર હોઈ શકે? કાં તો એ ટેક્સ્ટ ફોર્મની અંદર હોય, મીન્સ કે આપણે પૂછે એન્ટર યોર નેમ તો આપણે નેમ આપીએ છીએ બરાબર, એમને કહેવાશે ટેક્સ્ટ ફોર્મ. કાં તો એ ફાઇલના ફોર્મેટની અંદર હોઈ શકે બરાબર. આપણે આખી ફાઇલ એન્ટર કરીએ કે આ ફાઇલ મારે જોઈએ છે, આને કહેવાશે ઇનપુટ ડેટા. કોઈ પણ ફાઇલ આપણે સિલેક્ટ કરીએ છીએ બરાબર, તો ફાઇલના ફોર્મેટની અંદર હોઈ શકે. કે પછી કીબોર્ડમાંથી યુઝર કોઈ પણ ડેટા પ્રેસ કરે એ ફોર્મેટની અંદર પણ હોઈ શકે છે. કીબોર્ડમાંથી આપણે જે ડેટા ટાઈપ કરશું એ આપણા ઇનપુટ ડેટા હશે બરાબર. કીબોર્ડને એક ઇનપુટ ડિવાઇસ કહેવાય છે, આવું તમે ભણ્યા છો બરાબર. આઈ થિંક CFની અંદર આ વસ્તુ તમે ભણી લીધી છે બરાબર. સી લેંગ્વેજ પ્રોવાઈડ સ્કેનએફ ફંક્શન ટુ એક્સેપ્ટ ડેટા ફ્રોમ ધ યુઝર. સી લેંગ્વેજ સ્કેનએફ ફંક્શનનો યુઝ કરે છે યુઝર પાસેથી કોઈ પણ ડેટાને એક્સેપ્ટ કરવા માટે બરાબર. સિન્ટેક્સ જોઈ લઈએ. તો સિન્ટેક્સની અંદર શું છે? સ્કેનએફ %d એન્ડ સાઇન એન્ડ વેરિયેબલ 1. વેરિયેબલ 1ની વેલ્યુ આપણે યુઝર પાસેથી લેવી છે. ઇન્ટીજર વેરિયેબલ છે એવી ખબર પડશે. કેમ કે %d નો યુઝ કરેલો છે એટલે બરાબર. જો અહીંયા બધું એક્સપ્લેન કરેલું છે તમે જોઈ શકો છો. વેરી ફર્સ્ટ ઓફ ઓલ પર્સન્ટેજ સાઇન. શું કામે પર્સન્ટેજ સાઇનનો યુઝ થયો છે? તો ઇટ રિપ્રેઝેન્ટ ધેટ કન્વર્ઝન સ્પેસિફિકેશન અકોર્ડિંગ ટુ વેરિયેબલ ડેટા ટાઈપ. શું કહે છે કે તમે જે ડેટા એન્ટર કરાવો છો એ ડેટા છે એ યુઝરે જે ડેટા ટાઈપનો વેરિયેબલ ડિક્લેર કર્યો છે એમની જોડે મેચ કરવા માટે પર્સન્ટેજ સાઇનનો યુઝ થાય છે. %d લખ્યું હશે તો આપણે ખ્યાલ આવશે કે આ જે વેરિયેબલ છે એ ઇન્ટીજર વેરિયેબલ છે. સમજાય છે હું શું કહું છું એ બરાબર. કોઈ પણ ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ કરવો છે તો પહેલાં તમારે પર્સન્ટેજ સાઇનનો યુઝ કરવો પડશે. ત્યાર પછી આ ડી શું કામે લીધું છે? આ ડી શેના માટે છે કે આ જે વેરિયેબલ છે એ ઇન્ટીજર ડેટા ટાઈપનો વેરિયેબલ છે એવું ડિક્લેર કરવા માટે. ઇટ ઇઝ ફોર્મેટ સ્પેસિફાયર ફોર ઇન્ટીજર ડેટા ટાઈપ બરાબર. ઇન્ટીજર ડેટા ટાઈપ માટેનો આ ફોર્મેટ સ્પેસિફાયર છે. જો ફ્લોટ ડેટા ટાઈપનો વેરિયેબલ હોત તો આપણે શું લખ્યું હોત? %f. જો કેરેક્ટરનો હોત તો %c બરાબર. આ રીતે તમે ડેટા ટાઈપના રિલેટેડ કોઈ પણ ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ કરી શકો છો. આવું આપણે આગળ ભણી ગયા છીએ જ્યારે આપણે ડેટા ટાઈપ નામનો ટોપિક ભણ્યા હતા ત્યારે. ત્યાર પછી એન્ડ સાઇન. શું કામે એન્ડ સાઇનનો યુઝ થાય છે? ફોર ઇન્ડિકેટિંગ એડ્રેસ ઓફ ધેટ વેરિયેબલ. આ જે વેરિયેબલ 1 છે એમનું એડ્રેસ ઇન્ડિકેટ કરવા માટે
એન્ડ પર્સન સાઇનનો યુઝ થાય છે. કોઈ પણ વેરિયેબલનું એડ્રેસ ડિસાઇડ કરવા માટે, એડ્રેસ ઇન્ડિકેટ કરવા માટે કોનો યુઝ થશે? એડ પર્સન સાઇનનો યુઝ થશે. અને જો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, આપણે ઘણી બધી વખત આપણે સ્કેનએફનો યુઝ કરેલો છે. કેવી રીતે યુઝ કરવો એ પણ આપને ખબર છે, બરાબર. એક્ઝામ્પલ ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈ લઈએ કે જેથી આપને વધુ આઈડિયા આવે, બરાબર. વેરી ફર્સ્ટ ઓફ ઓલ કોમેન્ટ આપીએ પ્રોગ્રામ ફોર સ્કેનએફ. સ્કેનએફ function has include stdio.h, conio.h, console input output dot h. conio.h means console input output dot h, બરાબર. now void main. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરીએ, ઇન્ટીજર a, બરાબર. ત્યાર પછી CLR SCR નો યુઝ કરીએ સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ત્યાર પછી નેક્સ્ટ વન આપણી યુઝર પાસેથી વેલ્યુ લેવી છે, તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ printf નો યુઝ કરીએ. એન્ટર વેલ્યુ ઓફ a. વેરિયેબલ a ની વેલ્યુ આપણે યુઝર પાસેથી લેવાની છે. જેવી રીતે આપણે scanf ની સિન્ટેક્સ જોઈતી એ રીતે scanf ફંક્શનનો યુઝ કરીએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ %d. શું કામે? કેમ કે વેલ્યુ જે છે એ ઇન્ટીજર વેલ્યુ છે, એટલે જો ફ્લોટ હોત તો આપણે %f નો યુઝ કરત, બરાબર. યુઝર પાસેથી વેલ્યુ લીધી છે, હવે આ જે સેમ વેલ્યુ છે એને આપણે પ્રિન્ટ કરાવી છે. /n value of a is equal to %d and a. ઓકે, get ch નો યુઝ કરીએ. બ્રેકેટ જે સ્ટાર્ટ કર્યો તો void main નો એ હવે ઓવર કરો, બરાબર. પ્રોગ્રામને રન કરીને જોઈ લઈએ. એન્ટર વેલ્યુ ઓફ a. ફોર એક્ઝામ્પલ હું એન્ટર કરું છું 45, તો શું રિટર્ન કરે છે મને? વેલ્યુ ઓફ a ઇક્વલ ટુ 45, બરાબર. આ રીતે તમે scanf ફંક્શનનો યુઝ કરી શકો છો. ત્યાર પછી